હવે અમદાવાદની વાત કરીએ। પૂર્વમાં પાણી ભરાવાની સમસ્યા પર મંથન ચાલી રહ્યું છે। ચોમાસા પહેલા જગદીશ વિશ્વકર્માની મનપાના અધિકારીઓ સાથે બેઠક। ગોમતીપુર અને અમરાઈવાડીમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા, ઓઢવ અને વિરાટનગરમાં પણ પાણીના નિકાલની સમસ્યા છે। વિરાટનગરમાં 7 સ્થળ અને ઓઢવમાં 5 સ્થળ પર વધુ સમસ્યા સર્જાય છે। સત્યમનગર શાક માર્કેટમાં 2.5 કલાકે પાણી ઓસરવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ગોમતીપુર ફાયર સ્ટેશન બહાર 2 કલાક સુધી વરસાદી પાણી ભરાતા હોવાનો પણ ઉલ્લેખ છે। તો સુખરામનગરથી અનુપમ સિનેમા રોડ પર 50 મિનિટ સુધી પાણી ભરાતા હોવાની સમસ્યા દર વર્ષે સર્જાય છે। ઓઢવ ફાયર સ્ટેશન નજીક BRTS રોડ પાસે પણ 1.5 કલાક સુધી પાણી ભરાઈ રહેવાની શક્યતા હોય છે અને ઓઢવના મુકેશનગરમાં પણ 1.5 કલાક પાણી ભરાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અજીત મિલ 4 રસ્તા 1 કલાક સુધી ત્યાં પાણી ભરાઈ રહેતું હોય તેવી શક્યતા। ઓઢવ વોર્ડની છોટાલાલની ચાલીમાં 1 કલાક સુધી પાણી ભરાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। ઓઢવ વોર્ડના મોમાઈનગરમાં 1 કલાક પાણી ભરાઈ રહેશે। આ પ્રકારે અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે તો એ તમામ વિસ્તારમાં ક્યાં કેટલું પાણી ભરાઈ રહેતું હોય છે તેની ચર્ચા કરવામાં આવી રહી છે અને તેનો કેવી રીતે નિકાલ થાય તેની પર મુખ્ય ધ્યાન। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર છે। નરેન્દ્ર, આ એ તમામ પૂર્વ વિસ્તારની વાત થઈ છે કે જ્યાં ભૂતકાળમાં જે પ્રકારે પાણી ભરાઈ રહેતું હોય છે, હવે ચર્ચામાં શું નક્કી કરવામાં આવી રહ્યું છે? આખરે આ પાણીનો નિકાલ જલ્દી થાય તેના માટે શું યોજના? હાર્દિક, જે પ્રદેશ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના જગદીશભાઈ વિશ્વકર્મા, એમનો વિસ્તાર અમદાવાદ પૂર્વમાં આવેલો છે અને સમગ્ર અમદાવાદ પૂર્વમાં આપણે વારંવાર જોતા હોઈએ છીએ કે દરેક ચોમાસામાં એ વિસ્તારના અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં પાણી ભરાવાની ખૂબ મોટા પ્રમાણમાં સમસ્યા થતી હોય છે। આ સિવાય મહાનગરપાલિકા પણ આ જે ગત 2 ચોમાસામાં થયું એ આ ચોમાસામાં ના થાય એને લઈને પ્રી મોન્સૂન કામગીરી પણ કરતી હોય છે, કરોડોનું બજેટ પણ ફાળવવામાં આવતું હોય છે। ત્યારે આ તમામ બાબતોને લઈને આજે તમામ એ વિસ્તારના કોર્પોરેટરો અને એ સિવાય અધિકારીઓ સાથે જગદીશ વિશ્વકર્મા દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં છેલ્લા 2 વર્ષમાં એ અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં કઈ એવી જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ થતી હોય છે અને કેટલા કલાક પાણી ભરાયા બાદ એનો નિકાલ થતો હોય છે એ અંગેનો એક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો અને એમાં પણ એ બાબત જોવામાં આવી હતી કે લગભગ 16 લોકેશન એવા છે કે જ્યાં પાણી ભરાવાથી લોકોને હાલાકી થતી હોય છે અને એ આ વર્ષે પાણી ના ભરાય અને એ સિવાય ખારીકટ કેનાલ થકી કે પછી અન્ય કોઈ રસ્તેથી એ પાણીનો નિકાલ આ વખતે કેવી રીતના થશે એ સંદર્ભની અંદર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને એમાં એ દાવો પણ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 2 વર્ષમાં જે પ્રકારની સ્થિતિ હતી ત્યારબાદ આ વખતે એમાં સુધારો પણ થતો જોવા મળશે અને અમદાવાદ પૂર્વના નાગરિકોને જે છેલ્લા 2-3 ચોમાસાથી પાણી ભરાવાની સમસ્યા નો સામનો કરવો પડતો હતો એમાંથી આ વખતે રાહત મળે એ પ્રકારનો પણ દાવો કરવામાં આવ્યો છે। આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારે હાલ માહિતી સામે આવી રહી છે, બેઠકમાં ચર્ચા ચાલી રહી છે અને જલ્દી જ આ પાણીનો નિકાલ આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવે તેવું હાલ યોજના બનાવવામાં આવી રહી છે।